ધારાસભ્ય પુણેશ મોદી ઉપર ગંભીર આક્ષેપો સાથે શ્રી અમદાવાદી ચાંપાનેરી મોંઢ ઘાંચી જ્ઞાતિ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરતાના ગંભીર આક્ષેપો સાથે ધારાસભ્ય પુણેશ મોદીનો વિરોધ નોંધાવ્યો। અમારો હેતુ એ જ છે કે જ્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તેમાં અમારા સમાજના એક પણ ઉમેદવાર હતો નહીં અને એમાં પછી અમે અમારા સમાજના દરેક ઘટકના હોદ્દેદારોએ ભેગા થઈને એક મિટિંગનું આયોજન કરેલું હતું, જે બધાનું અમે વાત કરી તે બધાની ઓડિયો ક્લિપ પણ છે મારી પાસે અને વિડીયો ક્લિપ પણ છે। પછી અમે મિટિંગ કરી, એમાં નક્કી થયું કે ભાઈ આપણે આ રીતે વિરોધ કરીશું। પછી બીજે દિવસે પૂર્ણેશભાઈના ત્યાંથી ફોન આવે છે અને 21 તારીખે અમારું એમની સાથે મળવાનો ટાઈમ નક્કી થયો। અમે પૂર્ણેશભાઈને વિનંતી કરી, એમની સાથે અડધો કલાક ચર્ચા કરી કે સાહેબ અમારી સાથે જ આવું કેમ, આપણા મૂળ મોદી સમાજમાં અમદાવાદી ઘાંચી સમાજ આવે છે સેકન્ડ નંબરની વસ્તીમાં, અમારી વસ્તી 2.5 લાખની છે સુરત શહેરમાં, અમને 80-90 હજાર વોટર્સ છે, તો પછી અમારી સાથે આવો અન્યાય કેમ? તમે મૂળ વણિક સમાજમાં 2 આપી તો લેડીઝમાં 1 અમને પણ આપવી જોઈતી હતી, બરાબર છે। પછી હવે એમણે કીધું કે આ બધું મારા હાથમાં નથી અને મને ઉપરથી ચોખ્ખું કહેવામાં આવેલું છે કે તમે તમારા 3 વોર્ડ છે એ જ સંભાળવાના, બીજી બધી મગજમારી તમારે કરવાની નહીં। તો અમે કીધું કે ભાઈ હવે તો અમારે કોના હાથમાં છે? તો એમણે જે વ્યક્તિના અમને નામ આપ્યા ત્યાં પણ અમે રજૂઆત કરી અને ત્યાંથી પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી, એટલે અમે આ અમારી લડત ચાલુ રાખી છે। અને હવે આ બાબતમાં મારે આગળ શું કરવું તે આજે સાંજે અમારી કમિટી ભેગી થઈને નક્કી કરશે અને જે હશે તે આવતીકાલે અમે મેસેજ ફેરવવાના ચાલુ કરીશું। અમારા લગભગ 80,000 જેવા વોટર્સ છે એને અમે અપીલ કરીશું કે ભાઈ મતદાન કરવું દરેકનો હક છે, અધિકાર છે, તો તેમાં આપણી સાથે જે અન્યાય થઈ રહ્યો છે તો એના માટે તમે નોટામાં વોટિંગ કરો।